કાલે એક 10th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ હતો, એમની સાથે હું આ જે ક્વેશ્ચન છે ને એ ડિસ્કસ કરતો હતો. હવે જોઈએ આપણે આની અંદર કે આમાં શું આપ્યું છે, 2 cos થીટા માઇનસ સાઇન થીટા, આવું સાઇન કોસ વાળું આપ્યું છે ને ટેન થીટા વાળું આપ્યું છે. ટેન થીટા ગોતો એવું કીધું છે. હવે થોડી ઘણી હું વાતચીત કરું તમારી સાથે કે તમારું જે મગજ છે ને, અહીંયા એક સેક્શન છે એલ્જેબ્રાનો, મેથ્સ નો સેક્શન એનો જે હોય એનો એક સેક્શન એલ્જેબ્રાનો છે. એક તમારે બેઝિક એરિથમેટિક આવે. એરિથમેટિક આમ ઘણા બધા જે સ્ટુડન્ટ્સ છે અને ધીમે ધીમે એલ્જેબ્રા સારું થતું જાય ને, એને એરિથમેટિક બોરિંગ લાગવા માંડે. હવે બોરિંગ લાગવા માંડે ને ત્યાં એક ડખો ચાલુ થાય. શું થાય એ હું તમને કહું છું કે એની અંદર ધીમે ધીમે શું થાય ખબર છે તમારે, કે બોરિંગ લાગવાના કારણે તમારે બેઝિક જે સિલી મિસ્ટેક્સ હોય ને એ થવાની ચાલુ થઈ જાય. અને એના લીધે શું થાય કે તમે સ્ટેટિસ્ટિક્સ જેવા ચેપ્ટર હોય ને એની અંદર તમારે આમ સમજાય બધું ગયું હોય, પણ એની અંદર સિલી મિસ્ટેક્સ તમારે બહુ થાય. તો એક એરિથમેટિક નો પોર્શન છે, એક જીઓમેટ્રી નો પોર્શન છે. અલગ અલગ પોર્શન તમારા બ્રેઇનની અંદર એક્ટિવેટ થયેલા છે. હવે આ ચેપ્ટર જ્યારે ચાલુ હોય ને ત્યારે તમારા આ ટ્રિગ્નોમેટ્રી જ્યારે આવે ને ત્યારે જીઓમેટ્રી જ છે, ટ્રિગ્નોમેટ્રી પણ જીઓમેટ્રીની અંદર એક છે ને એક 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 લીપ છે, એક થોડુંક આમ છે ને મોટું સ્ટેપ, આમ થોડુંક છે ને થોડુંક આમ વધારે જવું પડે. તમારે આની અંદર સિમિલારિટી ઓફ ટ્રાયંગલ નો યુઝ કરવો પડે. એટલે આ બે પોર્શન છે ને એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરતા હોય. પણ આ જે પોર્શન છે ને તમારો એલ્જેબ્રા વાળો, એ આની સાથે ઇન્ટરેક્ટ કરે એવું થતું નથી. તમારું આ જે પોર્શન છે ને બ્લેન્ક થઈ ગયો હોય, બ્લેન્ક. આ બે વચ્ચે ઇન્ટરેક્શન છે ને એટલું સારું ન હોય. નોર્મલી મેં તમને એલ્જેબ્રાનો ક્વેશ્ચન આપ્યો હોય તો તમારાથી એલ્જેબ્રાનો ક્વેશ્ચન થઈ જાય, પણ ટ્રિગ્નોમેટ્રીમાં નોર્મલ એલ્જેબ્રા લગાડવું હોય ને તો એ થોડુંક ન થઈ શકે. તો મેં સ્ટુડન્ટને કીધું કે આ બેને થોડુંક એક્ટિવેટ કરવાની થોડીક વાર ટ્રાય કર, રાઈટ. સમહાવ જો કે પહેલી વખત અમુક ટાઈપનું એક્સપોઝર મળતું હોય ને તો થોડીક ડિફિકલ્ટી આવે, હું સમજી શકું છું. પહેલી વખત થોડીક એ બધા ઇશ્યુઝ તમને જોવા મળે, બરાબર. તો આપણને ઈ ખબર છે કે ટેન થીટા ગોતવાનું છે એટલે સાઇન થીટા અપોન કોસ થીટા ગોતવાનું છે, બરાબર. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે જેને કદાચ આવડી ગયું હોય, એના માટે પણ સાંભળવું અગત્યનું છે. આગળની જેટલી વાત કરું છું કે સાઇન થીટા અપોન કોસ થીટા આપણે ટેન થીટા ગોતવું એટલે સાઇન થીટા અપોન કોસ થીટા ગોતવું છે, એ મળી જશે, બરાબર. આ રીતના કંઈક કરશું મળી જશે, બરાબર. કંઈક કરશું મળી જશે. આ બાબતે તમને ફેથ હોવો જોઈએ. કંઈક એટલે શું એ ભલે ન ખબર હોય, પણ કંઈક કરશું કંઈક થઈ જશે. ઓકે, આઈ વિલ ફિગર ઇટ આઉટ, બરાબર. આ એક એટીટ્યુડની વાત છે. હવે હું તમને આની અંદર આપણે થોડુંક છે ને અલગ અલગ એંગલ હજી થોડાક કન્સિડર કરીએ. કે મેં એ સ્ટુડન્ટને પહેલા એમ કીધું કે એલ્જેબ્રાનો પાર્ટ એક્ટિવેટ કર અને પછી આને જો ખાલી. સો વોટ ધેટ પર્સન સેડ ઇઝ, સર, તો એક્સ ની જગ્યાએ આ લઈ લેવાનું, એવી રીતના કે આની જગ્યાએ એક્સ લઈ લેવાનું, આ રીતના એમણે વિચારવાનું ચાલુ કર્યું. મેં ત્યારે વાત કરી, ભાઈ એલ્જેબ્રાની આંખથી જોવાનું છે. હું જ્યારે તને સ્પોર્ટ્સ રમતા હોય ત્યારે હું તને એમ કહું કે ભાઈ થોડોક જાગજે, બરાબર, થોડોક એક્ટિવ રહેજે. તો એક્ટિવ રહેવાનું મિનિંગ એમ નથી સર, અચ્છા એક્ટિવ રહો એટલે આ બાજુથી મારવાની તૈયારી રાખવું, આ બાજુ ભાગવાની તૈયારી રાખવું. એક્ટિવ નો મિનિંગ ઈ કાંઈ નથી. કોઈ પણ એક પર્ટિક્યુલર વસ્તુની તૈયારી, દેટ ઇઝ નોટ બિંગ એક્ટિવ, બરાબર. તમને ખબર જ નથી, બટ યુ વિલ સી, તમે જોશો અને તમે નક્કી કરશો. એને કહેવાય કે તમારે એક્ટિવ થવું. તો હું એલ્જેબ્રાનો પાર્ટ થોડોક એક્ટિવ કરવાની વાત કરતો હતો. હવે જોજો, પણ એને મગજમાં ન આવ્યું, એને એ વસ્તુ મગજમાં ન આવી. હવે આગળ હું તમને વાત કરું છું, તમને આવી કે નહીં તમે જરાક થોડીક વાર જુઓ, પછી મને કયો. ચીટિંગ કર્યા વગર જુઓ અને મને કયો, બરાબર. પોઝ કરો, અત્યારે જ પોઝ કરો, બરાબર. 2-3 સેકન્ડ, 2-3 મિનિટ કંઈક થોડોક તમે ટાઈમ આપો અને પછી આગળ વિચારો. આઈ વિશ કે તમે ટ્રાય કરી હશે, જેન્યુઅનલી, ઓનેસ્ટલી. જો કરી હોય તો લખો, રાઈટ. ચાલો, અત્યાર સુધી તમારા મગજમાં કંઈ ન આવ્યું હોય, ઇટ્સ ફાઇન. હવે જો હું થોડુંક ચેન્જ કરી નાખું, આને આમ કરી નાખું, તો તમારા મગજમાં શું આવે? તો તમારા મગજમાં આવું આવશે કંઈક, રાઈટ. 2x - x = y + 4y, તો x = 5y. મેં એક્સ અને વાય લખ્યા ત્યારે તમારો એલ્જેબ્રા વાળો પાર્ટ એક્ટિવ થયો, એના સિવાય તમારો એલ્જેબ્રા વાળો પાર્ટ એક્ટિવ ન થયો, બરાબર. એટલે ઈ સ્ટુડન્ટે એમ કીધું કે એની જગ્યાએ એક્સ લઈ લેવાનું, તો એની જગ્યાએ સાચો હતો કે કોસ થીટાની જગ્યાએ એક્સ લઈ લઉં, સાઇન થીટાની જગ્યાએ વાય લઈ લઉં તો કામ થઈ જાય.
પણ વાત ઈ છે કે એના વગર ઈ એક્સ વાય ના ટર્મ્સમાં ન આવે, મને સાઇન થીટા કોસ થીટા આપ્યું છે, એને પણ હું એલ્જેબ્રિક ટર્મની જેમ ટ્રીટ કરી શકું. આ એક એબિલિટી, આ એક નવી પોતાની એબિલિટી તમારે ડેવલપ કરવાની છે, અને આનાથી તમે એક નવા વ્યક્તિ બનો છો. જે હતા એના કરતા કંઈક અલગ વ્યક્તિ બનો છો અત્યારે ને અત્યારે, રાઈટ નાઉ. ચાલો હવે આ વાત કરી ફટાફટ. હવે તો લગભગ હું માનું છું કે તમે સોલ્વ કરી નાખ્યો છે, બટ આપણે જોઈએ. ચાલો તો 2 cos થીટા માઇનસ કોસ થીટા, કોસ થીટાને હું આ સાઈડ લઈ આવું, કોસ થીટા આ સાઈડ વ્યુ ગયું, સાઇન થીટા પ્લસ 4 સાઇન થીટા. 11th સ્ટાન્ડર્ડમાં આ એલ્જેબ્રિક ફીલ ડેવલપ થાય ને એટલે હું એક સિમ્પલ ટેકનિક કહું છું. કોસ થીટાની જગ્યાએ સી લખું ને સાઇન થીટાની જગ્યાએ એસ લખું, પણ ત્યાં એમનો મોટિવ એમસીક્યુ સોલ્વ કરવા માટેનો હોય છે. ત્યાં એમનો મોટિવ ક્વેશ્ચન લખવાનો નથી હોતો સારી રીતના, ક્વેશ્ચનનો આન્સર એ શીખવું જરૂરી છે. તમારે બોર્ડ એક્ઝામ માટે તો ક્વેશ્ચનનો આન્સર કેમ લખવો એ જરૂરી છે, એમસીક્યુ માટે ચાલે. નીટ માટે, જે સોરી JEE માટે, મેથ્સની વાત કરું તો JEE માટે એની અંદર ચાલે એવી શોર્ટ ટેકનિક્સ. તો આ થઈ ગયું કોસ થીટા ઇક્વલ્સ ટુ 5 સાઇન થીટા. આપણે શું જોતું છે? સાઇન થીટા અપોન કોસ થીટા, બરાબર. લક્ષ્યને નજરની સામે રાખવાનું, મંજિલ કો ભુલાકર જીયા તો ક્યાં જીયા, અગર તુझ में दम है તો ઉસે ભાગ્ય દિખા. બરાબર. હવે સાઇન થીટા અપોન કોસ થીટા હું આ સાઈડ લઈ જાઉં તો 1/5 ઇક્વલ્સ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. તો આ ટેન થીટા થઈ ગયું, તો આપણો આન્સર આવી ગયો. ટેન થીટા ઇક્વલ્સ ટુ 1/5. વિથ ધીસ આઈ વિલ થોડું ખરખું લખીએ એન્ડ ધીસ વિડીયો, રાઈટ. અને હા, હજી હું તમને વાત કરું છું, બોર્ડની એક્ઝામ ને એવું બધું હોય તો આ તો તમે લખી શકો, બરાબર. હિયર ને આવું બધું થોડું ઘણું કંઈક લખો તો સારું લાગે, થોડું, રાઈટ. થોડુંક સજાવીને લખો તો સારું લાગે, પણ બહુ સજાવટમાં નહીં પડી જવાનું, રાઈટ. બહુ વધારે સજાવટ નહીં કરવાની. ક્યાંક કઈ એઝ્યુમ કરેલું હોય કે કઈ લીધેલું હોય તો લેટ ને આન તેન થોડું ઘણું એ બધું તમને આવડવું જ જોઈએ. અત્યારે હું ખાલી ફોકસ કરું છું કે આ ક્વેશ્ચનનું લોજિક ક્લિયર થાય, રાઈટ. ઓકે, ચાલો બાય.